પણ ડૉક્ટર KLN રાવને ઇન્ચાર્જ આમ તો એમનો સમયગાળો એટલો બાકી છે કે એમને કાયમી પોસ્ટ મળી શકતા, કાયમી નિમણૂક, પણ એમને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. હા, આમાં 2-3 શક્યતા છે. પહેલાં તો એવું હતું કે જ્યારે કેન્દ્રમાં સરકાર જુદી હતી, રાજ્યમાં જુદી હતી. અત્યારે એવું કારણ આપવામાં આવ્યું છે કે UPSC જે છે એની મિટિંગ મળવી જોઈએ, એ મિટિંગ નથી મળી. અચ્છા. એટલે હજી ત્યાંથી UPSCમાંથી કાયમી DGનું નામ નથી આવ્યું, એટલે અમે આને ઇન્ચાર્જ બનાવીએ છીએ. આ આપણને પણ ખબર પડે છે, આ KLN રાવને પણ ખબર છે કે જો સરકાર ઈચ્છતી તો અહીંયા જો નિર્ણય કરવો હોય તો મિનિટોમાં થાય છે. તાત્કાલિક ગૃહમંત્રી કે ભારત સરકારના અધિકારી સૂચના આપે UPSC કે મિટિંગ બોલાવો, તમારે જે નામ પસંદ કરવું છે, તો કલાકમાં થઈ શકતું હતું. પણ એમને નથી કરવું. નથી કેમ કરવું એનો એક પ્રશ્ન અથવા એનું એક કારણ અથવા એનો એક તર્ક એવો છે કે એક વખત તમે એમને DGP બનાવી દો, પછી નિયમ એવો છે કે એ DGPને તમે 2 વર્ષ હટાવી શકતા નથી.